નમસ્કાર, આશા મુખ્ય સમાચાર એન્કર માન્ય જાની સાથે. ભરૂચની દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા વિઝન પ્રોડક્શન કંપનીના વેરહાઉસમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચની દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્શન કંપનીના વેરહાઉસમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. વેરહાઉસમાં રાખવામાં આવેલા રેઝિનના જથ્થામાં આગ લાગતા થોડીક જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. કુલ 10 થી વધુ ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઝડપેટમાં નજીકમાં રહેલું 2 ટેન્કર અને 3 બાઇક પણ આવી જતા બે મળીને ખાખ થઈ ગયું હતું. આગની ઘટનાને પગલે વેરહાઉસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દરમિયાન આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી હતી. આગના કારણે થયેલા નુકસાનનો અંદાજ પણ તપાસ બાદ સામે આવશે. બાઇટ વાગરા મામલતદાર વિરલ વલસારા. આજે સવારે વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ વાવ ગામે તાલુકો વાગરા આગ લાગવાની ઘટના બનેલ છે. તે બાદ ઘટનાની જાણ થતાં સ્થળ પર ફાયર ફાઇટર સમિટની બધી સુવિધાઓ આપણે ઉપલબ્ધ છે. પાણીના અને ફોર્મ મટીરિયલથી આપણે એને આગ પર કાબૂ કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છીએ. હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી અને કંપનીના પ્રતિનિધિ સાથે પણ આપણી વાત થઈ છે. એમના જણાવ્યા મુજબ પણ કોઈ જાનને એમને હાનિનું નુકસાન છે નથી. હાલ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આગ ઓલવાઈ જાય. એના પ્રયત્નો ચાલુ છે. સર, આગ લાગવાનું કોઈ મુખ્ય કારણ કે જાણવા મળ્યું? કારણો બાબતે તો વિશેષ હાલના તબક્કે કહી નહીં શકાય, એ તપાસનો વિષય છે. સર, આગના કારણે કઈ ટેન્કરની એ પણ સળગી ગયા, કેટલા ટેન્કર સળગ્યા છે એવું કંઈ માહિતી? નુકસાની બાબતનો હજુ એસેસમેન્ટ કરવામાં નથી. એ થઈ જાય પછી વિગતવાર અહેવાલ પછી કાઢી શકાય.